જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈએ છીએ દિલ્હી। તો રોહિત આવે છે હંગાત એરપોર્ટથી મૂકવા અને આગળથી રાધેભાઈને લેવાના છે અને આપણે એક બીજા મિત્ર છે અલ્પેશભાઈ કરીને અને એક નિલેશ કરીને અમે 4 જણા જઈએ છીએ દિલ્હી। તો બ્લોગમાં બન્યા રહેજો। આપણે માતાજીના દર્શન કર્યા અને દર્શન કરી અને નીકળીએ દિલ્હી। ગાડી રેડી થઈ ગઈ છે, જો બળુભાઈને મળવા આયા અમન। તો ભરતજી જાય છે દિલ્હી અને વિમાનમાં બેસીને જઈશે, એટલે કશો વાંધો નહીં, સુખ શાંતિ જઈ આવે અને ધંધાનો અનુભવ લેતા આવે। તો બધા મળવા આવ્યા છે, જલુભા, હું, રોહિતને જઈશ અમદાવાદ, રોહિતને અમદાવાદ જઈશ ને, તો કશો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, સુખ શાંતિ જઈને આવો। કેટલા જણા છો? હા, હંગાત આવનારા 2 જણા। તો પેલા કેટલા છે? ભરત આપણે દિલ્હી પહેલી વતરું તો છે, ભરત દિલ્હી પહેલી વતરું, દિલ્હી પહેલી વતરું અને ફ્લાઇટ પહેલી વતરું, એ પહેલી વતરું। બળુભા કીધું પણ બળુભા કે મને બીક લાગે ના, એટલે આપણે સપનું છે અને માતાજી લઈએ જાય, અમેરિકા જવાનું છે, અમેરિકા જવાનું થાય ત્યારે ફ્લાઇટમાં જવાનું છે ફાઇનલ। બળુભાઈ એમ કે ફ્લાઇટમાં બેસવું છે પણ હાલ નહીં। મારે આપણે 2 વખત અમેરિકાનું પાકું થઈ ગયું હતું, પાસપોર્ટ નતા એટલે મેળ ના આવ્યો। જાવ બધાય હાલ ભરતજી ફરો, તો ભરતજી હાલ જેટલા ફરશે એટલું પાછળ અમારે ફરવાની મજા આવશે। ફરવા દો ગમે એવો ફરતા। આખી ટીમને પાસપોર્ટ આવી ગયા છે અને ફાઇનલ અમેરિકા જવાનું છે માતાજીની દયાથી। અને ભરતજી હાલ આટલે જઈ આવે, કોમમાં જેટલું કોમ એટલું પટી જાય ને પછી આપણે ગોઠવશું। હા, તો ચલો હવે વડનગર। જય માતાજી। તો આપણે વડનગર આવી ગયા અને વડનગર આપણે રાધેભાઈના ભાઈ બલ્લુભાઈ છે એમને લઈ અને પછી જશું વિસનગર ને વિસનગર જવાનું, વિસનગરથી રાધેભાઈને લેવાના છે અને તોકલથી વિજાપુર જાઓ એટલે વિજાપુરથી અલ્પેશભાઈને લેવાના છે અને આપણે બલ્લુભાઈ, રોહિત, લાલભા અને દિલીપ આટલા જણા અમદાવાદ અહીંયા થોડું કોમ છે કાલે, તે એરિયા કોમ પટાવશે અને નિલેશ, મો અને રાધેભાઈ અને અલ્પેશભાઈ આટલા જાઉં દિલ્હી। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જો જાઉં દિલ્હીમાં ફરશું એ બધું બતાવશું। શું કહેવું નિલેશ? હા બધું બતાવશો। મોજ કરવા જઈએ, મોજ કરવા। અને અમારા ભરતજી પહેલી વખત પ્લેનમાં બેસવા જઈ રહી। મુન ભરતભાઈ પહેલી વાર પ્લેનમાં બેવાના હો, બરાબર? તો જોઈએ પ્લેનમાં શું થાય આપડા ભેગું, કઈ રીતે બેહાય, અનુભૂતિ ખબર નહીં પડતી આપડાને કોઈ। અનુભૂતિ કરતા હો પછી અમારા જેવા જાહે। હા, પછી તમને શીખાડશો અમે, બરાબર? પેલા અમે શીખીને આવીએ એટલે તમારે હાંકવા નહીં, ભાઈ પ્લેનમાં બેહું, ચલાવવાની પ્લેનમાં બેહું ના બધું એક માતાજીની દયા કહેવાય કે આપણે ચો વખત હતી કે આપણે પ્લેનમાં બેસીએ, સાયકલ ના ફાફા હતા, હા 3 રૂપિયાની મળતી હતી, 3 રૂપિયાની ટીકડી ના પૈસા નથી, અડધી કાપીને પેલા વાની લગાતા ટ્યુબની। આપણા ટીમમાં બલ્લુભાઈ છે અને આ બલ્લુભાઈ છે। આ જો બલ્લુભાઈ આવી ગયા, બલ્લુભાઈ રેડી? અડધી રાતના ઉઠાયો હોતો જ નહીં ને કોઈ? તો બલ્લુભાઈ ને એને કોમ લીધા એટલે અમદાવાદ એને જે કોમ છે એને અમદાવાદ કોમ પટાઈ દી। આટલા જણા થયા ને હજી 2 માણસો આવે છે, હવે જોઈએ કઈ રીતે હમાઈએ। રોહિત જવા દે હવે, આવી ગયા તારું કેવાય હાલ ઊંઘો બીજા તો બરાબર ભરોસો ડ્રાઈવર પાકો। આપડે વિસનગર જવાનું પડે ને, વિસનગર આપણે કમ્પ્લીટ ટાઈમ થી દેડ્યા, બરોબર। હા ભાઈ ગીત ગાય, બલ્લુભાઈ ના વિશે અડધી રાતે જગાડે એટલે મારે મોઢામાંથી ગીત નીકળે। બલ્લુભાઈ ને કાળી રે મેં સોની ચોકડી પાડો રે લો
કોની નજરું લાગશે. વાહ ભાઈ વાહ. ખરેખર ખરેખર આપડે રોહિત રહ્યો, રોહિત એક સોંગ ગાયું હતું, વાયરલ સોંગ. રોહિત એક વાયરલ સોંગ ગાયું હતું એટલે રોહિત એમાંથી વાયરલ થયો. હે રોહિત કઈ સોંગ ગાયું તે? રાતે ગામને શે મળે એક દી જાજે રે જાન લઈ ને આવું. જાડેરી નહીં હો, જાડેરી જોન લઈને આવજો. પછી તારા મારા રુદિયાની રાણી તને અંગે ઓઢાડવા પાટણ થી પટોળા રે લાવું. પટોળા મિત્રો, આ ભરતસિંહ ગીત ગાયું હતું. એટલે ભરતસિંહ, હવે સાચી કહાની તમને કહી દઉં કે ભરતસિંહ ખાલી ગીત ગઈ અને એનું કમ્પ્લીટ સાઈડમાં કરી મતલબ મેં કીધું એના જે આ વિડીયો નાખી એવો પહેલો વિડીયો લઈને હું મારે ખાલી લિપસિન આલવા હતો, એને ઇયરફોન પહેરેલા હતા ને એટલે ખબર ના રહી અને મોઢામાંથી અવાજ નીકળી ગયો. અને એમાં સિંધુએ આ રીલ ઉતારી લીધું, મને ખબર નથી, નાખી દીધું. અને એમાં રાધે ભાઈએ નાખ્યો એટલે બધાને નાખ્યો ને એમાં પેલો હાલ પથરા વગાડી વાયરલ નહીં થયો તો રોહિત એમાં વાયરલ થયો અને રોહિત ને ખરેખર ચેનલ હારી હેડી અને હાલ વિડીયો હારા હેડે. તો મિત્રો રોહિત ની ચેનલ છે રોહિત બ્લોગ ને, રોહિત બ્લોગ 14. હા, રોહિત બ્લોગ 14 આ ચેનલ છે. તો એ ચેનલ ને સપોર્ટ કરજો અને સપોર્ટ તો કરો જ છો કેમ કે વિડીયો તો હારા જ હેડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગારો ફિલ્મ કઈ એટલે આ બાદ ગારો છે. હવે અમે તો ચોક કુદીને આવશે. ચાવા પીન છે ને યાર. તો રાધેભાઈ ચા મેલી પણ હું ખોટ વાળી ચા નહીં પીતો, ખબર હે? ભરતભાઈ ની પીતા એક જ બે કાઢી ને એક જ પતા હું કરો, બધા બે જાય કન ના પાડું હું તો. નહીં આ તો હજી ઓછા થયા, ઘણા હતા. લટડવાન હતા, બે જણા તો લટડવાન કરતા હતા. તો ગારામ ઉતર્યા છે રાધેભાઈ. આટલું બધું ભેગા રહ્યા આપણે, આ પહેલી વાર તમારે ઘેર આવ્યો. આવો આવો તને વેલકમ બધાને. તો આપણે રાધેભાઈ ના ઘેર ચા પી લઈએ, ચા પીને પછી નીકળીએ. તો જુઓ મિત્રો, રાધેભાઈ ના ઘરે આવી ગયા ચા પાણી કરવા. ચા બની ગઈ. ચા રેડી છે, પી લે ભાઈ, ચા પી લે. લઈ લો બધા ચા. મોડું થાય. ચા પી લો. હું પીતો નહીં. લાગો પીતા નહીં. લો ભાઈ બે મિનિટો હું લઈ લઉં. રાધેભાઈ. હા, ઊંઘમાં નહીં ને કોઈ? હવે એ જેમ બનાવજે, બધા ઊંઘ આવે. બધા ઊંઘતા રહો, વધુ નહીં હોઈ જાઉં, હું ગાડી ચલાવું. તો જય માતાજી મિત્રો, આપણે વિજાપુર ચોકડી પહોંચી જઈએ એટલે મવડી ચોકડી બરોબર. અને જોઈ લો અલ્પેશભાઈ ને આવી જાય. તો અલ્પેશભાઈ કહો. મજામાં છો? મોજ મોજ. માણસો સ્પેશિયલ માણસો ડિક્કીમાં બેઠા. હવે અહીંથી એમને લઈને આપણે નીકળીશું એરપોર્ટ. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, મળીએ એરપોર્ટ ઉપર. આપણે હવે બધા જઈએ અંદર. રોહિત મળી, બલ્લુભાઈ આવજો. હો રોહિત. બબલુભાઈ ચાલો. અને બબલુભાઈ રોહિતભાઈ પેલા બેન તો પેલા બે બ્લોગ આ બે બ્લોગ આવજો હવે.
આવજો પેલું આવજો રાધેભાઈ આવજો હાલો બલ્લુ આવજો આવજો ભાઈ મળવાનું હોય ખાલી બબલુભાઈ ઊંઘાડજો મસ્ત બબલુભાઈ મસ્ત ઊંઘાડજો તમે એની ટેન્શન ના લેતા. ચલો ભરતજી આવજો. આવજો જય પૂર્વાભાઈ. જય પૂર્વાભાઈ આ પૂર્વાભાઈ ની મહેરબાની. હા એ હાથું હા એ હાથું એ પહેલી ના એરપોર્ટમાં હું આવેલો ફરવા તો પણ ના ના મને તો કશું નહીં થતું પહેલી વાર હું આવ્યો કોઈ થોડી એમ ભાઈ હવે કોઈ બાચી ખરું શરૂઆત થઈ જાય. હા એટલે એમ નહીં આ થેલા ચેક કરવાનું બધું બાકી ચેકિંગ પટી ગયું ફરે જે ખાવું હોય પીવું હોય ફરી જાઓ. હવે ફરીએ કરી પણ બાકી 1.5 કલાક હજુ આપણે હમ? ઘણું બધું ફરવાનું કોણ થાય કરાવવા. તો અમે બધા હવે એરપોર્ટમાં આવી ગયા છીએ. ભરતસિંહને તો પહેલી વાર છે એટલે એમને તો ઘણો બધો ઉત્સાહ છે. હવે રાત્રે તો કોઈ ઊંઘ્યા નહીં. ભરતસિંહે તો 1-2 કલાક જેવું ગાડી મૂકી લીધું છે. હું તો ગાડી નથી. હવે અમે બધા લોકો નાસ્તો કે ખાવા જઈએ. બરાબર ને અલ્પેશભાઈ? ઓકે કંઈક ખાઈએ. બરાબર તને હોગીએ કોઈક નાસ્તો. ઊંઘે તો કોઈ આરામ કરી દેવા છે બાળે આરામ નહીં મળે કેટલી ઊંઘ લીધી તમે? કલાક ઊંઘ્યા છીએ. 1.5 કલાક જેવા તો ઊંઘ્યા હતા. બધી નીકળી જાય ત્યાંથી સુઈ ગયા હતા. રાધેભાઈ ઘેર ઉઠ્યા હતા. ના આપણા ઘેર તો ખાલી આપણા ઘેર ચા જ પીધો હતો. ચા ની પીધી એટલે ઊંઘ્યા. અરે સ્ટેટ રાખવાનું હા સ્ટેટ રાખો શું ખાવું કયો? તમે કોઈ જો હાર્યું મોમો સારી. આવું તમે ના ખાતા આપણે આવું નહીં હેડો. તમારી ખાવાની પર કેવું અલા ભરત બે દાડા તો ભરતને જવા દેજો ખાવા દે ના ભરતભાઈ અમારા ડીસાના બટાકા રાખી ડીસાના? ડીસાના બટાકા બર્ગર આપણે તે દિવસ હું લાવ્યો તો પાટણથી એ ખાધું તમે ભાઈ તું ના નતું ભાઈ બર્ગર? પછી આ ડોમિનોઝ છે પછી તમે એ જ લઈને હેડો ને. તમે એ બાજુ જમજો ડીસા બાજુ ના લઈ લે હેડો બીજા હા આ તો મોની જ જશે રાધેભાઈ તો તરત બીજા એવું કોઈ નહીં તમે જે કહો એ. હા ભાઈ અત્યારે અમારા ભરતભાઈ ડાયટ ઉપર આવેલા છે તો એમને બધું જ બહારનું જંક ફૂડ બહારનું તળેલું ખાંડવાળી આઈટમ બધી જ વસ્તુ બંધ કરી દીધી તો તમને મિત્રોને કેવું લાગ્યું? હેડો એરપોર્ટ બહુ મોટું છે. ઘણા બધા ઓપ્શન છે. થોડા ફરીએ એટલે બીજું કોઈક મળશે નવું. હા, એ વાત સાચી. આપણે 1.5 કલાકનો ટાઈમ છે. ટાઈમ કાઢીએ. દોઢ કલાક જ. ખાવામાં બધા લોકો બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે. શું ખાવું ના ખાવું. કે ના પાડે આ ના પાડે ને પેલા ખાવાનું કે એક જણો કે બર્ગર ખાવું છે, એક જણો કે ઇડલી ખાવી છે, એક જણો કે ઠંડુ પીવું છે. મારે રાધેભાઈ પીઝા ખાવા છે. જોઈએ હેડો. કોઈ ડિસાઈડ નહીં કરી નક્કી કરીએ શું ખાવું ના ખાવું. આપણે તો બધું જ આ છે. ભરતજી ડાયટ ઉપર છે એટલે તો જય માતાજી. અને જો આ શું મંગાવ્યું? ઇડલી ઇડલી મંગાવી છે. અત્યારે વહેલા વહેલા પૂછ્યા થઈ ગયા જેમ રોજ ખાતા હોય એમ એટલે એરપોર્ટની ઇડલી હા એરપોર્ટની ઇડલી 300 પડે ને કારે ના ના તે 400 રૂપિયા 400 ઉપર 400 પ્લસ ની પર પ્લેટ person 1300 રૂપિયા થયા. ના તો 1300 રૂપિયા હવે 1300 રૂપિયામાં તો ખાવાનું આખું ઘર ખાવા ખાઈ લે. હા આખું ઘરના આ 4 દણા તો ભરપેટ ખાઈ લે આખું. આ ખાલી નાસ્તો જ છે. મોંઘું એરપોર્ટ મોંઘું તો મિત્રો હવે અમે બોર્ડિંગ થઈ ગયું છે. એરોબ્રિજથી બધા હવે અંદર જઈ રહ્યા છીએ ટ્રેનમાં બેસવા માટે. ભરતસિંહ બહુ વધારે એક્સાઇટેડ છે. પહેલી વાર બેસે છે એટલે આપણે તો રોટી થઈ ગયું કોઈ નવી નહીં. મને તો સકરામ બેસ્યો ને એવું ફિલિંગ આવે પ્લેનમાં જઈએ એટલે કોઈ કોઈ નવી વસ્તુ નવ તારા. આજે વાલો કરવાનો ઉત્સાહ છે. બે નવા નિહાળ્યા છો ની અંદર નિલેશ ને ભરતસિંહ બે. શું કેવું? બે નવા નિહાળ્યા છે. જો ગમે તે હોય ને કોઈ એવું રાખવાનું જ નહીં. આપણે નવા નિહાળીએ જૂના જ છીએ અમે તો.
નવી વર્ષ 9 દાડા પહેલા નેનપણમાં નેના હતા એટલે આપણે જોતા ઉપર નહીં પેલા આપણે નેના હતા ભૂમરામ ઉપર જતા રહે શું લાગતું હતું રીમન તેના રૂબરૂ બેસી એટલે થોય પેલું એને નહીં જો આપણે એક ઘર લઈ જવું પડે છે આપણે જો બાજુ ખાય છે હા ઇન્ડિગો આજ આપણું છે કદાચ છે ને આજ છે ને આપણું ઇન્ડિગો ના પણ એરોબ્રિજ કોઈ જાય છે એ નથી આ એનું આ વાજે મોટું દેખાય છે ને આ બાજુ મોટું છે આની જરૂરી ટિકિટ ટિકિટ નંબર તમારો હતો ને તમે બારી પાસે છો 12A 12B તમે અલગ છે હો ભાઈ બારી પાસે છો ફાઇનલી તો મેં બેસી ગયા છીએ ફ્લાઇટની અંદર બહુ ગમે એક્સાઇટમેન્ટ છે અમારા ભારતજીના કેમ કે બારી સીટ નજીક મળી છે એમના મસ્ત સીટાઈ હા, તો આપણે ટિકિટ કરી છે અંકિત ભાઈએ બરાબર બહુ વિચારીને કરી છે એને એના માટે પણ અંકિતભાઈનો બહુ બધો આભાર આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવાનું અંકિતભાઈ તમે ભૂલતા નહીં અને આપણા પેલા બે મળશું હા એ બે બંકા પેલા થઈ હા જોઈએ જીએંગે તો મિલેંગે ચાલે આવું ના બનાવો હમણાં કશું ના થાય હવે ચાલ જ્યારે પ્લેન ઉપર છે ને એટલે મજા આવશે છે ને એટલો ફિલિંગ સારી આવશે પછી શું કીધું વાતાવરણ તો પ્રેમથી સ્વીકાર મરવાનું ચિંતા ના ડોહાથી ને રંગથી મરીને કરતા આજે આજે મરજી સારું વાતાવરણ પ્રેમથી સ્વીકાર એ સત્ય હે ને બીજું સત્ય સાચી વાત છે એટલે તો પછી એના પછીના શોર્ટ ચાલુ ફ્લાઇટમાં બીજા લઈ તમને બતાવશું ઉડે એટલો પછી દિલ્હીની ફ્લાઇટ હે હજી તો અમેરિકાની ફ્લાઇટમાં અમેરિકન એ બી જલ્દી વ્લોગ આવશે અમેરિકાના એ પેલા કરતા છે અને બાજુ તો હોઈ ગયા છે રાજભાઈ તમારું મિત્ર પડે એમ કરે હા તું આગળ રાજભાઈ ભાઈ મેકઅપ તો જો મસ્ત દેખો તેમ
હવે થોડું સીધું તો નજારો મસ્ત આવશે આગળ વાતાવરણ હશે તો બહુ મસ્ત નજારો આવશે બતાવશું આગળ નજારો હા તો હવે થોડીક જોવાની મોજ લઈ લઈએ હવ બ્લોગ બંધ કરીએ હવ તો ખરેખર હવે શું કહેવાય, વાદળો ઉપર હેડ્યો હવે વાદળા ઉપર હેડ્યું બહુ મજા આવે ખરેખર પહેલી વાર હતું એટલે થોડુંક આગા પાછું યાદ કે કેવું લાગશે પણ ખરેખર બહુ મજા આવે મને તો કોઈ રોજનું થઈ ગયું હતું જો આ બાજુ બતાવો વાદળો એકચ્યુઅલી વાદળો આવા દેખાવ ઉપરથી ત્યાંથી વાદળો કેવા દેખાય ઉપરથી જો વાદળો ઉપરથી વાદળો કેવો દેખાય જમીન ઉપરથી વાદળો કેવો દેખાય ઉપરથી જો જોઈ લો વાદળા ઉપર છે કાળી વાદળની કે ધોળી વાદળની થતા નહીં એક સોમવાર કાળી વાદળની વાળું હા અને ધોળી વાદળની ખરેખર પહેલો અનુભવ પણ બહુ મજા આવી એટલે કોઈ તારા સપનામાં વિચાર્યું નહોતું કે આપણે હું બેસ્યું હે? પેલા ત્યાં પ્રોગ્રામ હતા એટલે પેલા ઉપર જોતા પહેલા જોતા કરતા જાય છે જોઈ તો બાપ ભલા કરતા પછી તો વિચાર છે કે પોતાનું પ્રાઇવેટ જેટ રાખવું છે હા સપનું હંમેશા મોટું જ જોવાનું યાર હા. તો 4 જણા છીએ ટોટલ 2 જણાનો અમે સીટ હે 2 જણાનો અમારો હોય સીટ આ બધું નાસ્તો આવશે ઇન્ક્લુડિંગ છે નાસ્તો હા નાસ્તો આવશે એટલે નાસ્તો બતાવશું